જીએસટી અમલીકરણની તો તારીખ લંબાઈ ગઈ છે, પણ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને બજેટથી શું અપેક્ષા તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયેલા છે વી ટ્રાન્સના ચેરમેન અશોક શાહ. અશોકજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. ત્યારે જ આપણે જાણીએ છીએ કે જીડીપીમાં ખાસ એવો ઉલ્લેખ ટ્રાન્સપોર્ટ સેક્ટરનો નથી થતો, પણ જો જોવા જઈએ તો હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટેડ સેક્ટર આ ગણાય છે. શું અપેક્ષા રાખો છો બજેટથી? બજેટમાં સૌથી પહેલા અપેક્ષા એ રખાય છે કે આજે સરકાર માટે મોટામાં મોટો એક પ્રશ્ન છે એ બેરોજગારીનો. તો અમારી ઇન્ડસ્ટ્રી અગર થોડી એના ઉપર ધ્યાન આપવામાં આવે અને છૂટછાટો આપવામાં આવે તો વધુમાં વધુ જનરેટ કરી શકે છે રોજગારી, અને બેરોજગારીના ચક્કરમાંથી દેશને બચાવી શકે છે. એનું કારણ છે કે આજે ખેતીની સમકક્ષ અમારી ઇન્ડસ્ટ્રી જે છે એ દેશમાં રોજગારી પૂરી પાડે છે, પણ આપણા જે લેબર લોસ અને જે એના ગુજવાડાઓ છે એના કારણે શું છે કે લોકો ઓછા માણસે વધુ કામ કેવી રીતે એના ઉપર ફોકસ કરી રહ્યા છે. એટલા માટે મારું તો એક જ સૂચન છે કે જો લેબર લોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે અને ટેમ્પરરી વર્કર માટે જો પીએફ ઈએસઆઈ માંથી મુક્ત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એવો છે કે જે દેશમાં મેક્સિમમ રોજગારી જનરેટ કરી શકે છે. સાથે જ આપણે જોઈ રહ્યા છીએ જીએસટી જો આવશે તો એક કહી શકાય લોજિસ્ટિક સેક્ટર માટે એક મોટું બૂસ્ટર સાબિત થશે. તમે પણ આ જ ક્ષેત્રથી જોડાયેલા છો. હવે જ્યારે આપણે જોઈ રહ્યા છે 1 જુલાઈ સુધી લંબાઈ ગયું છે તો શું ત્યાં સુધી કોઈ ફેરફાર તમને દેખાઈ રહ્યા છે? ફેરફારો અત્યારે તો કોઈ દેખાઈ નથી રહ્યા, પણ આ નોટબંધીના કારણે જે એસએમઈ સેક્ટરને માર પડ્યો છે અને એની મુવમેન્ટ, જે બેરોજગારી વધી છે, મજૂરો કે એમના સાથે પૂરતા નાણાં ન હોવાને કારણે જે ખરીદીમાં ઘાટ આવ્યું છે એના કારણે શું છે કે એસએમઈ સેક્ટરને માર પડ્યો છે, અને એસએમઈ સેક્ટરને માર પડવાથી અમારી ટ્રાન્સપોર્ટેશન એટલે વહનતા જે છે એમાં બી 15 થી 20% ઘટાડો નવેમ્બરમાં 40% જેવો હતો, પણ અત્યારે 15-20% ઉપર આવીને ઉભો રહ્યો છે. ઓકે, પણ જે રીતે આપણે જાણીએ છીએ કે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી સાહેબે ખાસ જણાવ્યું કે હવે નવા 12 એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે, અને આ કદાચ ઘણી કહી શકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ આપતી ખબરો છે. એનાથી શું તમને ફાયદો થશે અને બજેટમાં એવા કોઈ પ્રાવધાનની તમે અપેક્ષા રાખો છો? જ્યારે એક્સપ્રેસ વે થશે ત્યારે ગતિમાં થોડોક વધારો થશે, એમાં બે મત નથી, પણ મોટામાં મોટું અગર હર્ડલ હોય અત્યારના સમયમાં એ ટોલ છે. ટોલ માટે સરકારને અંદાજિત 14,000 કરોડ જેવી આવક થાય છે વાર્ષિક. એની સામે અમારી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે 2 વર્ષથી એક લેખિતમાં આપેલું છે કે તમે ટોલને બદલે નાણાં જે છે તમને ટોલની સમકક્ષ નાણાં જે છે એ ટેક્સના રૂપે અમે એડવાન્સમાં આપવા તૈયાર છીએ. એના કારણે જે વેસ્ટેજ થાય છે ગાડીની રૂકાવટ અને એના માટે એમાં કરીબ 30,000 કરોડ જેવી બચત થશે દેશને, અને મોંઘા ભાવનું ઇમ્પોર્ટ કરેલું ઈંધણ જે છે એ બચાવી શકશે. એના ઉપરાંત ગાડીઓની જે વ્હીકલોની જે પ્રોડક્ટિવિટી છે એમાં ખાસો એવો વધારો થશે. સરકારે જરૂરથી વિચારે અને નેશનલ જે વેસ્ટેજ જાય છે ઈંધણનું એમાં બચત કરવા માટે એક જ શ્રેષ્ઠ માર્ગ છે કે ટોલ પ્રથા તમે બંધ કરો અને એની ટોલની રકમની સમકક્ષ તમે ટેક્સ રૂપે લો. ચોક્કસ, પણ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે અત્યારે આપણે જોઈ રહ્યા છે અને નોટબંધીના કારણે એને ઘણો મોટો ઇમ્પેક્ટ પડ્યો છે. કેટલો ઇમ્પેક્ટ તમારી ઇન્ડસ્ટ્રીને પડ્યો છે અને હવે શું ખાસ એક્સપેક્ટ કરો છો આગળ? શરૂઆતના તબક્કામાં અમારી ઇન્ડસ્ટ્રીને લગભગ 35 થી 40% જેવો ઇમ્પેક્ટ આવેલું, પણ અત્યારે ધીરે ધીરે નલિફાઈ થતા 15% જેવો રહ્યો છે. અને જ્યાર સુધી નાણાંની છૂટ નહીં રહે માર્કેટમાં ત્યાર સુધી લોકો ખરીદ નહીં શકે, અને ખરીદી ન શકે ત્યારે ચોક્કસપણે માલના વેચાણમાં ફરક આવે છે અને ટ્રાન્સપોર્ટ વહનમાં ફરક આવે છે. ત્યારે જીએસટીમાં કયા તમને એક્સપેક્ટેશન છે જીએસટી તરફથી, ને જો જીએસટી જ્યારે પણ લાગુ થશે ત્યારે કેટલો ફરક આ ઇન્ડસ્ટ્રીમાં આવશે? જીએસટી લાગુ પડવાથી મોટામાં મોટો અમારા સમક્ષ એક પ્રશ્ન આવી રહ્યો છે, એ છે કમ્પ્લાયન્સનો,
કેમ કે કમ્પ્લાયન્સ જે છે અમારી ઇન્ડસ્ટ્રી છે એ અનસ્કિલ લોકોથી ચાલતી ઇન્ડસ્ટ્રી છે, અનઓર્ગેનાઇઝ છે અને એમાં ભણેલા ગણેલા બહુ ઓછા 10મી 12મી પાસ વાળા જ લોકો આમાં ચાલી શકે છે. એના કારણે આ જીએસટી આવવાથી મને એક ભય છે કે અત્યારના સમયમાં જે 40% જે ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે એમાંથી 40% ટ્રાન્સપોર્ટ કંપનીઓ ધંધાથી બહાર નીકળી જશે અને આને કારણે અને જીએસટી આવવાથી જે રોજગારી વધશે અને પ્રોડક્શન વધશે તથા મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આના કારણે જે માલનો વોલ્યુમ વધશે એમાં ટ્રાન્સપોર્ટ ઘટવાથી અસમતુલતા જણાશે. એના કારણે ખર્ચા એટલે ભાડા ખૂબ વધવાની મને એક ભય લાગે છે. એટલે તમારું કહેવું છે કે અત્યારે જે ઓનલાઈન સેલ ચાલતા હોય છે કે ઓનલાઈન પરચેસ થતી હોય છે કે આગળ જતા એસએમઈ પણ થોડું એક રૂટીનમાં આવતું જોવા મળી શકે, ભલે 6-1 મહિનાનો સમય લાગી જાય પણ એને આગળ મોટું દબાણ સહન કરવું પડશે કારણ કે મોટા પ્લેયર્સ, નાના પ્લેયર્સ બહાર નીકળી જશે અને ખૂબ લિમિટેડ પ્લેયર્સ રહી જશે. તો એવા કયા ફેક્ટર્સ તમને લાગે છે જો એસએમઈ માટે કે આવી શકે તો તમને પણ સપોર્ટ મળે? ચોક્કસપણે કે એસએમઈ સેક્ટરને જીએસટીના અટપટી જે વ્યવસ્થા છે એના કરતા સરળ વ્યવસ્થામાં લાવવામાં આવે તો ચોક્કસપણે જીએસટી નાના પ્લેયરો છે એ બહુ જ સારી પરફોર્મન્સ બતાવી શકશે. અને આપ તો જાણો છો કે આજે કોર્પોરેટ ગ્રોથ જે છે એ 50,000 કરોડ જેવી સરળ ભાવની રકમ લોનમાં આપવા છતાં પણ 3% ગ્રોથ બતાવી શક્યું છે. એના જ ઠેકાણે જે 45% ગ્રોથ કરનાર એસએમઈ સેક્ટર છે જેનાથી સરકારનું તંત્ર ચાલે છે એને આ ટાઈપની થોડી સગવડો આપવામાં આવે તો ચોક્કસપણે એ જીડીપીમાં 45%થી વધીને 15 થી 20% વધારો કરી શકે અને વધારેમાં વધારે જે મોટી સમસ્યા છે રોજગારીની એના ઉપર એ આપણને સોલ્યુશન આપી શકે છે. ઓકે, તો એટલે ખાસ કરીને જીએસટીમાં એસએમઈ માટેના પ્રાવધાન અને બજેટમાં ખાસ કરીને એસએમઈ સેક્ટર માટે મેઇન ચીજ કમ્પ્લાયન્સ જે છે ને એ જ મોટામાં મોટું હર્ડલ છે અને એપ્રોચ જે છે સરકારો બદલાય છે પણ જે એપ્રોચ છે એ હજુ જેમનું છે એમ છે. એમાં જ્યાર સુધી બદલાવ ના આવે ત્યાર સુધી આપણે ગમે એટલા સારા ભાવના હોય પણ ધાર્યા નિશાન કે ધારી મંજિલ ઉપર નથી પહોંચી શકતા એવું મારું માનવું છે. એટલે કહી શકાય કે લાગુ તો બધું થઈ જાય છે પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. આ જો એક પ્રોસેસ ઇઝી થઈ જાય તો કદાચ આ સેક્ટર માટે પોઝિટિવ રહી શકે. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. આભાર તમારો. થેન્ક યુ વેરી મચ.